સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું છે। મોડી રાત્રે પ્રાંત અધિકારીની આકસ્મિક રેડ, જેમાં વિજળિયા ગામે રેડ કરીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। હિટાચી મશીન સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। થાનગઢ તાલુકાના વિજળિયા ગામે મોડી રાતે પ્રાંત અધિકારી દરોડા પાડવા માટે પહોંચ્યા। ચોટીલા દ્વારા પ્રાંત અધિકારી જે ચોટીલાના છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા, ત્યારે ગેરકાયદેસર માટીનું ખનન કરતા એક હિટાચી મશીન ઝડપી લેવામાં આવ્યું। સંવાદદાતા પ્રશાંત બાવલિયા અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રશાંત, સુરેન્દ્રનગર જિલ્લામાં આ વાત કોઈ નવી નથી, વારંવાર આ પ્રકારના રેતી ખનન પકડાતા હોય છે, ત્યારે પ્રાંત અધિકારી દરોડામાં માત્ર હિટાચી મશીન જ જપ્ત કરવામાં આવ્યું છે કે કોઈ ખનન માફિયાઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે? જી પ્રતિ જરૂરથી જણાવી દઉં કે રાત્રિના સમય દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા રેડ કરવામાં આવી હતી, ત્યારે વિજળિયા ગામેથી ફક્ત ને ફક્ત હિટાચી મશીન જ જે ઝડપી પાડવામાં આવ્યું છે, કોઈ ખનન ઝડપાયું નથી। ત્યારે ખનન કરતા જે આવા વાહનો છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે પ્રશાંત।